नमस्कार विद्यार्थी मित्रों, विषय संस्कृत अंतर्गत नवो पाठ एटले के छठो पाठ काष्ठखंड लाकडानो टुकड़ो लेक्चर नंबर 1 में हूँ आप सब विद्यार्थीओनु हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों, आ पाठ ने शुरू करता पहला આપણે તેમની જે પ્રાસ્તાવિક માહિતી છે એ પ્રાસ્તાવિક માહિતી આપણે મેળવશું। પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી સંબંધીમાં ગુરુ અને જે શિષ્ય છે એનું મહત્વ ઘણું બધું હતું। એ સમયમાં ગુરુકુળોમાં નિવાસ કરીને શિષ્ય ए शिक्षण मेळवता एटले आ शिष्यने गुरु साथे लांबा समय सुधी रहेવાનો लाभ मळतो। गुरु पोताना शिष्यने अवारनवार एमने शिक्षण आपता। पोतानी शाळामां तेमने शिक्षण तो आपता ज, परंतु बहार जाए त्यारे कोई एवी घटना घटे अने तेमांथी मेळवा जेवो कई उपदेश होय ए उपदेश आपता। એટલે અનાયાસે કહી શકાય કે અનાયાસે પણ તેમને શિક્ષણ આપવામાં આવતું। આવો જે પ્રસંગ આ પાઠની અંદર એટલે કે કાષ્ઠખંડ આ પાઠમાં આપેલો છે। गुरु और शिष्य एक वखत फरता फरता गंगा नदी ना किनारे ए आवी पहुंचे छे। एवा समय अनायासे एक लाकडानो टुकड़ो समुद्र ने मळवा माटे जती समुद्र ने प्राप्त थनारी एवी नदीओनो जे पाणीनो जे प्रवाह छे ए प्रवाहमां एक लाकडानो टुकड़ो आ गुरु जोई जाय छे। तरत ज तेमनी प्रज्ञा तेमनी बुद्धि शिष्यने ज्ञान शिष्यने उपदेश आपवानो चालू करे छे। गुरु पोताना शिष्यने कहे छे के जो आ काष्ठखंड लाकडानो टुकड़ो सौभाग्य એટલે કે આ જે નદીના પાણીની અંદર પડ્યો છે એક સૌભાગ્યની બાબત છે અને રત્નાકર મનાતા એવા સમુદ્રમાં આ લાકડાનો ટુકડો પહોંચશે। પણ જો 4 વિઘ્નમાંથી એ પસાર થશે તો આ लाकडाना टुकड़ाने जेम 4 विघ्नोमांथी पसार थवुं पड़े छे एवी रीते मनुष्य पण पोताना संसार रूपी आ जे सागर छे ए सागरमांथी पसार थवा माटे पण तेमने केटलाक विघ्नो नडे छे। आ विघ्नोमांथी जो पेलो माणस पसार थई जाय तो आ संसार रूपी पोतानुं जीवन संसार रूपी जे सागर छे ए सागरमां ए संसार रूपी सागर ने प्राप्त करी शकशे। मित्रों, अहींया आ लाकडाना टुकड़ा ने कल्पीने कल्पना करीने आपणे ए बोध मेळवવાનો છે કે જેમ આ લાકડું રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવા માટે 4 વિઘ્નોમાંથી પસાર થાય છે એમ આપણે પણ આ સંસાર રૂપી સાગરમાં આપણું જે જીવન છે એ જીવનમાંથી પસાર થવા માટે આપણે પણ 4 વિઘ્નો પસાર કરવાના છે। તો એ 4 વિઘ્નો ક્યાં છે એનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાના છે। તો પહેલા આપણે જે એક જેવા વાક્યો છે આ પાઠની અંદર મેં અહીંયા 2 પેરેગ્રાફ લખ્યા છે એ પેરેગ્રાફ માંથી આપણે સૌપ્રથમ વાક્ય વાંચતા જઈશું। જે શબ્દાર્થો છે એ શબ્દાર્થો લખતા જઈશું અને વ્યાકરણ વિશેની જે માહિતી છે એ માહિતી પણ આપણે મેળવતા જઈશું। તો હવે આપણે પાઠને ચાલુ કરીશું, આપણે આગળ વધીએ। तो पहलू जे वाक्य छे ए
ऐसे गंगा तीरे एक गुरु शिष्येण सह वर्तमान आसीत। गंगा तीरे એટલે ગંગા નદીના કિનારે, યાદ રાખજો, ગંગા તીરે ગંગા નદીના કિનારે એક એટલે એક ગુરુ એટલે ગુરુ શિષ્યન સહ શિષ્યની સહ એટલે સાથે। તો જ્યારે અહીંયા સહ અવયવ હોય ત્યારે તેમની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ વપરાય છે, એને આપણે કહેવાય ઉપપદ વિભક્તિ। જ્યારે સહ હોય ત્યારે ત્રીજી વિભક્તિ આવશે। એવા બીજા પણ એવા વાક્યો છે કે જ્યાં સહ છે તેની આગળ રહેલો જે શબ્દ છે એમાં ત્રીજી વિભક્તિ વપરાણી હશે, બરાબર છે। તો સહ એટલે કે સાથે, વર્તમાન આપણે શબ્દ લખશું, વર્તમાન એટલે ફરતા। આસિત એટલે હતા, જે ભૂતકાળ દર્શાવે છે, ભૂતકાળનો અર્થ દર્શાવે છે। વર્તમાન કાળ હોય તો અસ્તિ આવશે અને ભૂતકાળ હોય તો આસિત આવશે। હવે આપણે પ્રથમ વાક્યનો અનુવાદ કરીશું। ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા। બીજું વાક્ય સ જલ પ્રવાહેણ સહ સ જલ પ્રવાહેણ નિયમાન કચ્છન કાષ્ઠખંડમ દર્શન શિષ્યમાહ। સ એનો અર્થ થશે તેમણે, સ એટલે તેમણે, જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહની સાથે, પાણીનો જે પ્રવાહ છે ને એ પાણીના પ્રવાહની સાથે, નિયમાનમ એટલે લઈ જવાતા, ચાલો આપણે શબ્દ લખી લઈશું, નિયમાનમ, અનુસ્વારનો આપણે મ કરશું, લઈ જવાતા। કચ્છન એટલે કોઈ, કોઈએ, કાષ્ઠખંડમ એટલે થાય લાકડાનો ટુકડો, પણ અહીંયા આપણે લઈશું કે ભાઈ લાકડાના ટુકડાને દર્શયન એટલે બતાવતા। દર્શયન એમનો અર્થ થશે બતાવતા। પછી દેખાડતા, બતાવતા, દેખાડતા। શિષ્યમાહ એની આપણે સંધિ છોડી પાડશું, બરાબર છે। તો શિષ્યમ પ્લસ આ अर्थ लखशो शिष्य ने कह્યું शिष्य ने कह્યું स એટલે તેમણે જલ પ્રવાહેણ પાણીના પ્રવાહની સાથે અથવા પાણીના પ્રવાહની વડે પણ અહીં આપણે સાથે લઈશું કે ભાઈ પાણીના પ્રવાહની સાથે નિયમાન એટલે લઈ જવાતા કચ્છણ એટલે કોઈએ કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને બરાબર કાષ્ઠખંડ લાકડાના ટુકડાને દર્શન એટલે બતાવતા શિષ્ય એટલે શિષ્યને આહા એટલે કહ્યું શું કહ્યું એ પોતાના શિષ્યને શું કહે છે અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્ય શયતે અયમ એટલે આ જલ પ્રવાહેણ પાણીના પ્રવાહની સહ એટલે સાથે જો અહીંયા પણ સહ
અહીંયા ત્રીજી વિભક્તિ, અહીંયા પણ સહ, અહીંયા પણ ત્રીજી વિભક્તિ. સહ અવયવની સાથે હંમેશા ત્રીજી વિભક્તિ વપરાય. બરાબર? અયમ એટલે આ, જલ પ્રવાહ હેણ પાણીના પ્રવાહની, સહ એટલે કે સાથે, સમુદ્રમ સમુદ્ર એટલે કે સમુદ્રને, અને પ્રાપ્ય શયતિ પ્રાપ્ત થશે. કઈ અહીંયા જો પ્રાપ્ય શયતિ, શયતિ છે એટલે ભવિષ્યકાળ, ભવિષ્યકાળ આવશે. અહીંયા આપણે લખશું પ્રાપ્ય શયતિ, પ્રાપ્ત થશે. પણ આપણે પહોંચશે એમ લખશું. બરાબર ને? સમુદ્રમાં પહોંચશે, પહોંચશે. પરંતુ એટલે પણ ગમન માર્ગે, ગમન માર્ગે આપણે લખી નાખશું ગમન માર્ગે, જવાના માર્ગમાં, જવાના માર્ગમાં. તીરે, તીરે સંલગ્નતા, તીરે એટલે કે કિનારા પરનું, અને સંલગ્નતા, સંલગ્નતા એટલે જોડાણ. સંલગ્નતા એનો અર્થ થશે જોડાણ. નદીના જે કિનારાઓ હોય, નદીના બંને કિનારાઓ, એ કિનારા પરનું જોડાણ. જો લાકડાનો જે ટુકડો છે એ ટુકડો આ કિનારાઓની સાથે અથડાશે તો, અથવા તો એ કિનારાની બહાર નીકળી જાય તો એ ટુકડો ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. તો એક તો છે, જો આ લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પહોંચવું હશે તો એને 4 વિઘ્નોમાંથી પસાર થવાનું છે. એક તો વિઘ્ન છે તીર્ય સંલગ્નતા, બીજું જે વિઘ્ન છે એ ભાર અધિકયન જલે નિમગ્નતા, આવર્ત પાકતા, અને નદી જલ વિયોગ ચેતી. આ 4 વિઘ્નોમાંથી આ લાકડાના ટુકડાને પસાર થવાનું છે. તો તીરે સંલગ્નતા, તીરે એટલે કિનારા પરનું જોડાણ, ભારાધિકયન જલે નિમગ્નતા, ભારાધિકયન ભારની અધિકતા, ભાર એટલે વજન, વજનની જો વજન વધારે હોય તો એને કહીશું કે ભારની અધિકતા. તો ભારની અધિકતા, અધિકતાને કારણે જલે, જલે એટલે પાણીમાં, અને નિમગ્નતા, નિમગ્નતા એટલે ડૂબી જવું. નિમગ્નતા ડૂબી જવું. આવર્ત પાકતા, વમળમાં ફસાવું. વમળ, વમળ એટલે આપણે એને ભમરી કહીએ છીએ. બરાબર ને? ભમરી. આવર્ત પાકતા પણ આપણે અહીંયા લખશું વમળમાં પડવું, પાકતા એટલે પડવું, વમળમાં પડવું. અને નદી, અહીંયા નદી જલ વિયોગ ચેતી. બરાબર? અહીંયા આપણે સંધિ છૂટી પાડી દઈએ તો નદી જલ વિયોગ ચેતી.
નદી જલ વિયોગઃ પ્લસ ચ પ્લસ ઇતિ નદી જલ વિયોગઃ પ્લસ ચ પ્લસ ઇતિ એટલે નદીના પાણીથી વિખૂટા પડવું એનો અર્થ થાય નદીના પાણીથી વિખૂટા પડવું બરાબર ચત્વારો ચત્વારો એટલે ચાર વિઘ્નાહા એટલે વિઘ્નો ન ભવિયો ન આવે તદા એટલે ત્યારે એવા એટલે કે જો અહીંયા આપણે આ શબ્દનો અર્થ લખી લઈશું ન ભવેયુહુ ન આવે તદા એટલે કે ત્યારે એવો એટલે કે જો બરાબર ચાલો હવે આપણે જે છે એ ફરી વખત અનુવાદ કરી નાખીએ આ પેરેગ્રાફનું પછી આપણે બીજી વખત કરશું નહીં ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા તેમણે પાણીના પ્રવાહ વડે લેશો બરાબર પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું આ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે પણ જવાના માર્ગમાં ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ ભારાધિકયન જલે નિમગ્નતા એટલે ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા વમળમાં પડવું વમળ એટલે ભમરી આપણે કહી છે ને પાણીની અંદર એવું જો નાળું હોય ખૂબ જ નદીની અંદર પૂર આવ્યું હોય પછી કોઈ નાળું હોય તો નાળું હોય ને એ જો ઉપર પછી પુલ હોય અને પુલ ઉપરથી પાણી જતું હોય ત્યારે પાણી છે ઘટી જાય પુલ ઉપરથી જે પાણી પડતું બંધ થઈ જાય અને પુલનો જે કિનારો હોય જે બરાબર છે ત્યાં સુધી પાણી રે એટલે જે ભૂમરું હોય છે એમાં ભૂમરી પડે છે જો એની અંદર લાકડું કોઈ ફસાય ને તો એમનો ફર્યા કરે છે એ ભૂમડાની બહાર એ નીકળી શકતું નથી લાકડાના ટુકડો હોય તો એ ભમરીમાંથી બહાર નીકળી શકતો નથી એટલે એને આપણે કહીશું આવર્ત પાતતા એટલે વમળ કહેશું શું કહેવાય વમળ પેલી જે ભમરી પડે એને આપણે વમળ કહેવાય તો વમળમાં પડવું નદી જલ વિયોગઃ ચ ઇતિ એટલે નદીના પાણીથી વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો ન આવે ત્યારે જ એટલે જો ચાર વિઘ્નો ન આવે તો લાકડાનો જે ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચી શકશે ચાલો ત્યાર પછી આપણે પેરેગ્રાફ લઈએ તો ગુરુ રગ્રે ઉપદિશતિ શિષ્યમ ગુરુ રગ્રે ત્યાં આપણે સંધિ છૂટી પાડીશું બરાબર યાદ રાખજો બરાબર ને પરીક્ષાની અંદર એક માર્કમાં સંધિ નો વિગ્રહ કરવાનું પૂછાય છે સંધિ વિશેષ કરવાનું પૂછાય છે તો ગુરુ રગ્રે એની આપણે સંધિ છૂટી પાડતા તો ગુરુ વિસર્ગ કરશું પ્લસ અગ્રે ગુરુ એટલે ગુરુ અગ્રે એટલે આગળ અગ્રે એટલે આગળ બરાબર અગ્રે નો અર્થ થાય આગળ શિષ્યમ એટલે શિષ્યને ઉપદિશતિ ઉપદેશ આપે છે ગુરુ પ્લસ અગ્રે ગુરુ એટલે ગુરુ અગ્રે એટલે આગળ બરાબર શિષ્યમ એટલે શિષ્યને અને ઉપદિશતિ ઉપદેશ આપે છે શું કહે છે
વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. વયમ એટલે આપણે, સર્વે એટલે બધા, માનવા એટલે મનુષ્યો. તો બહુવચન છે. માનવા એટલે મનુષ્યો, અપી એટલે પણ, કાષ્ઠખંડા ઇવ લાકડાના ટુકડા જેવા છીએ. શું કે છે? આપણે પણ, વયમ સર્વે એટલે આપણે બધા પણ મનુષ્યો લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમેવ નથી. અસ્માકમ એટલે આપણું, જીવનમેવ સમજી ચૂકવી પડશે. જીવનમેવ જીવન પ્લસ એવ. જીવનમ એટલે કે જીવન જ. આપણું અસ્માકમ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. યાદ રાખજો, અસ્માકમ એટલે કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ બહુવચન. સર્વનામનું અસ્મદ જે રૂપ છે એ રૂપની અંદર અસ્મદનું જે રૂપ ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં ક્યુ બનશે? અસ્માક. અસ્માકમ એટલે આપણું, જીવનમ એટલે કે જીવન જ, નદી એટલે કે નદી છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર એટલે કે આપણો પરિવાર, પ્રવાહરૂપ એટલે કે પ્રવાહરૂપી છે. જો પ્રવાહરૂપ એટલે પ્રવાહરૂપી બહુવિધ સમાસ આવશે. બરાબર? પ્રવાહરૂપ એટલે પ્રવાહરૂપી એટલે આપણો જે પરિવાર છે એ પ્રવાહરૂપી છે. નદીની અંદર જેવો પ્રવાહ હોય ને પાણીનો, તો નદીની અંદર જેવો પાણીનો જે પ્રવાહ છે એ આપણો પરિવાર કહેવાય. એટલે નદીની અંદર જે પાણીનો જે પ્રવાહ છે એને આપણે આપણો પરિવાર ગણાવશું. નદી છે એ નદીને આપણે આપણું જીવન ગણાવશું. એટલે એક કલ્પના કરવાની છે કે નદી છે આપણું જીવન છે અને તેની અંદર જે પાણીનો જે પ્રવાહ વહે છે એ આપણો પરિવાર છે. એવું આપણે કલ્પવાનું છે, એની કલ્પના કરવાની છે. તત્ર સ્નેહ રૂપમ જલમ પાયાતિ. તત્ર એટલે તેમાં સ્નેહ રૂપમ બહુવિધ સમાસ, સ્નેહ રૂપી. બરાબર ને? સ્નેહ રૂપમ, સ્નેહ રૂપી. જલમ એટલે કે પાણી અને વહતી, વહતી એટલે વહે છે. શેમાં? તો કે ભાઈ નદી. નદીની અંદર સ્નેહ રૂપી જે પાણી છે એ પાણી વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠ રૂપા વયમ સુખ પૂર્ણમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતિ. શું કહે છે? આગળ આપણે સ્વકીય, સ્વકીય એટલે કે પોતાના, પરિવારે એટલે કે પરિવારમાં, જીવનમ જીવંત, જીવનમ એટલે કે જીવન અને જીવંત એટલે જીવતા. જીવંતનો અર્થ થાય જીવતા. પોતાના પરિવારમાં જીવન જીવતા. કાષ્ઠ રૂપા એટલે લાકડાના ટુકડા રૂપી. વયમ, વયમ એટલે આપણે, આપણે સૌ. યદિ અહીંથી લેશું વયમ. જો અહીંથી આપણે વયમ પછી વયમ એટલે આપણે સૌ. હવે આપણે ક્યાંથી લેવાનું છે? અહીંથી. અનન્વય ગોઠવવાનું છે. યદિ એટલે કે જો, ચત્વારો એટલે કે ચાર, વિઘ્ના એટલે કે વિઘ્નો, ન એટલે કે ન, ભવંતી એટલે કે આવે, ચાર વિઘ્નો ન હોય. બરાબર ને? ભવંતી તો સુખ પૂર્ણમ એટલે કે સુખથી ભરપૂર. સંસાર રૂપમ સમુદ્રમ સંસાર રૂપી સમુદ્રમાં અવશ્યમ એટલે કે ચોક્કસ પ્રાપ્ત શક્નુમઃ પ્રાપ્ત કરી શકે, પ્રાપ્ત કરી શકે. ચલો હવે ફરી વખત આપણે જોઈએ. બરાબર છે? તેમાં સ્નેહ રૂપી પાણી વહે છે
પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપી આપણે સૌ જો 4 વિઘ્નો ન હોય તો સુખથી ભરપૂર સંસાર રૂપી સાગરમાં ચોક્કસ પહોંચી શકીએ. બરાબર. હવે એમાં જે છે એ આપણે જે શબ્દ છે અહીંયા ભવંતી એ આપણે લખશું ન ભવંતી. એનો તો થાય ન હોય. સુખપૂર્ણ એટલે સુખથી ભરપૂર સંસાર રૂપી સમુદ્ર એટલે સમુદ્રમાં અવશ્ય એટલે ચોક્કસ પ્રાપ્તું શકું એ શબ્દ હું અહીંયા લખું છું. બરાબર. પ્રાપ્તું અહીંયા તુમ છે એટલે કયો કૃદંત આવશે? હેત્વાર્થ ભૂત કૃદંત આવશે. પહોંચી શકીએ. જીવને કીદૃશા વિઘ્નાઃ ભવન્તીતિ શિષ્યમ અપૃચ્છત. જીવને એટલે જીવનમાં કીદૃશા કેવા વિઘ્ના એટલે વિઘ્નો ભવન્તીતિ હોય છે એમ શિષ્યમ એટલે શિષ્ય અપૃચ્છ એટલે પૂછ્યું. જો અહીંયા શિષ્ય પોતાના ગુરુને પૂછ્યું. શું પૂછ્યું? કે જીવનમાં કેવા પ્રકારના અથવા તો જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્ય પૂછ્યું. અહીં આપણે સંદેહ ચોટેલી પાડી દઈશું. બરાબર છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય શકે. ભવન્તીતિ બરાબરની નિશાની કરવાની છે, શબ્દ લખવાનો છે, બરાબરની નિશાની કરશો. હવે આપણે સંધિ છૂટી પાડી દઈએ તો ભવંતી પ્લસ ઇતિ. બરાબર. ભવંતી પ્લસ ઇતિ એટલે હોય છે એમ. ગુજરાતી અર્થ લખી નાખશું હોય છે એમ શિષ્યમ ને શિષ્ય અપૃચ્છત. અપૃચ્છત એટલે પૂછ્યું. એ છેલ્લો શબ્દ આપણે અહીંયા લખી નાખશું અપૃચ્છત. એનો અર્થ થાય પૂછ્યું. બરાબર છે. ચલો હવે આપણે આ પેરેગ્રાફનો અનુવાદ કરશું. આમાં આપણે કર્યું હતું એટલે હવે એનું આપણે રિવિઝન નહીં કરીએ. ગુરુએ આગળ શિષ્યને ઉપદેશ ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા રૂપી છીએ. આપણું જીવન જ નદી છે. આપણો પરિવાર પ્રવાહ રૂપી છે. તેમાં સ્નેહ રૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવતા લાકડાના ટુકડા રૂપી આપણે જો 4 વિઘ્નો ન હોય તો સુખથી ભરપૂર અથવા સુખથી ભરેલા સંસાર રૂપી સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરીશું અથવા ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્ય પૂછ્યું. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર પૂરો કરશું. ફરી વખત લેક્ચર નંબર 2 માં મળશું ત્યારે આનાથી થોડાક આપણે આગળ એકદમ વધીશું. અહીંયા સુધી આપણે રાખીશું. વંદે માતરમ.